ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાતના મેળાઓની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અડધા મેળા કાલે પૂરા કર્યા હતા. આજે એનાથી આગળ વધીએ. જોઈએ અઠોરનો મેળો. બોલો કયા ભગવાનના મંદિરે ભરાય છે અઠોરનો મેળો? ગણપતિ બાપાના મંદિરે ભરાય છે. કયા જિલ્લામાં ભરાય છે? મહેસાણા જિલ્લા. તાલુકો કયો આવશે? ઊંઝા તાલુકાના અઠોરની અંદર આવેલ ગણપતિ બાપાના મંદિરે આ મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? ચૈત્રી ત્રીજથી પાંચમ સુધી. ત્રીજથી પાંચમ સુધી આ મેળો ભરાય છે, અઠોરનો મેળો. નેક્સ્ટ જોઈએ, અહીંયા ગણપતિ ભગવાનની સાથે સાથે વરુણ અને અગ્નિ દેવતાની પૂજા થાય છે. કોની કોની પૂજા થાય છે? વરુણ અને અગ્નિ દેવતાની. નાયક ભાઈઓ સારું મુહૂર્ત લઈને ભૂંગળ જેવા વાજિંત્ર વગાડીને ગામના ચોરે આગમન કરે છે. ભૂંગળ એ કેવું વાદ્ય કહેવાય? સુશીર વાદ્ય કહેવાય. નાયક ભાઈઓ છે તે સારું મુહૂર્ત જોવે છે, ભૂંગળ વગાડે છે અને ગામના ચોરે આગમન કરે છે. અહીં રાંધેલા ઘૂઘરાની પ્રસાદી આપવામાં આવે છે. કેવી પ્રસાદી આપવામાં આવે છે? રાંધેલા ઘૂઘરાની પ્રસાદી આપવામાં આવે છે. શું આ ઘૂઘરા મળે જ છે ને, બજારમાં નહીં મળતા? તમે ખાધા હશે. હા, એવા ઘૂઘરાની પ્રસાદી આપવામાં આવે. કાં તો ગળ્યા હશે, કાં તો તીખા. તમારે ખાવા હોય તો મેળામાં જવું પડે, બરાબર? અઠોરના મેળામાં જશો એટલે ગણપતિ બાપાને પ્રસાદી મળશે, બરાબર? ચલો નેક્સ્ટ આવશે વીર વૈતાળનો મેળો. ચલો, વીર વૈતાળનો મેળો આ પણ મહેસાણા જિલ્લાના ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે આવેલ ભાખર ગામે ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? ફરીથી મહેસાણા જિલ્લા કયા તાલુકાની નજીક? ઊંઝા. કઈ નદી કિનારે ભરાય છે? પુષ્પાવતી નદી. અને કયા ગામમાં ભરાય છે? તો ભાખર ગામે ભરાય છે. ચૈત્ર સુદ સાતમના રોજ આ મેળો ભરવામાં આવે છે. કયો મેળો? વીર વૈતાળનો મેળો. ચૈત્ર સુદ સાતમના રોજ આ મેળો ભરાય છે. ઓકે, ડન. આ સ્થળે હરસિદ્ધિ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે. કયા માતાજી આવશે? હરસિદ્ધિ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે. એક દંતકથા અનુસાર કહેવાય છે કે આસુરી શક્તિએ આ ગામમાં ઉપદ્રવ મચાવ્યો હતો. આથી તેમનો વધ આગિયા વીર વૈતાળે કર્યો હતો. અસુરી શક્તિ એટલે કે દાનવો. દાનવોનો ઉપદ્રવ વધી ગયો હતો, માટે વીર વૈતાળે આમનો વધ કર્યો હતો. જેમાં આસુરી શક્તિના કપાયેલા ઉછળતા મસ્તકને શાંત કરવા માટે લોકોએ લાકડીના પ્રહાર કરેલા. આથી તેની યાદ રૂપે આ મેળાના દિવસે લોકો મંદિરના પ્રાંગણમાં એકઠા થઈને લાકડીના પ્રહાર કરીને આ લોકમેળો ઉજવે છે. વીર વૈતાળે તેમનું મસ્તક કાપી નાખ્યું હશે. એ એમનું મસ્તક છે ઉછળતું હતું, એને શાંત કરવા માટે લાકડીના પ્રહાર કર્યા હતા. માટે આ મેળાની અંદર લાકડીના પ્રહાર કરવામાં આવે છે અને આ રીતે ઉજવાય છે વીર વૈતાળનો લોકમેળો. કયા જિલ્લામાં વીર વૈતાળનો લોકમેળો આવે છે? મહેસાણા. કયા તાલુકાની નજીક? કઈ નદીની નજીક? પુષ્પાવતી. અને કયા ગામમાં? ભાખર નામના ગામની અંદર આ મેળો ભરાય છે. કઈ તારીખ એટલે કે કઈ તિથિના રોજ ભરાય છે? તો ચૈત્ર સુદ સાતમના રોજ, એટલે કે નવરાત્રિના 7મા દિવસે આ મેળો ભરાય છે. ચૈત્રી નવરાત્રિ આવે ને એમાં. નેક્સ્ટ આવશે હાથીયા ઠાંઠુનો મેળો. આ પૂછાયેલો મેળો છે, હાથીયા ઠાંઠુનો મેળો. જોઈએ આ મેળાની વિશેષતા. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાલમ ગામ સુલેશ્વર માતાના સાનિધ્યની અંદર કયા માતાજીનું મંદિર છે? સુલેશ્વર માતાજીનું મંદિર છે. કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલું છે.
ચૈત્ર વદ છઠથી નોમના દિવસે, એટલે આ મેળો પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન ભરાય છે. છઠથી નોમના દિવસે આ મેળો ભરવામાં આવે છે. આ લોકમેળામાં માતાજીનો રથ તૈયાર કરવાની વિશિષ્ટ પ્રણાલી છે. આ મેળો છે એ આપણે વરદાયની માતાનો જોયું હતું ને, જેમાં રથ તૈયાર કરતા હતા, એમ આ હાથિયા ઠાઠુનો મેળો છે, એમાં પણ માતાજીનો રથ તૈયાર કરવામાં આવે છે. ગામના અનુસૂચિત જાતિના લોકો વૃક્ષનું લાકડું કાપે છે, સુથાર છે તે રથ બનાવે છે, દરજી ચૂંદડી બનાવે છે અને નાયક ભાઈઓ સ્ત્રીનો વેશ ધારણ કરીને રથમાં ઊભા રહે છે. નાયક ભાઈઓ શું કરે? સ્ત્રીનો વેશ ધારણ કરી રથમાં ઊભા રહે છે. એટલે કે આવી રીતના રથ બનાવવાની કામગીરી થાય છે અને પછી વરઘોડો નીકળે છે. ગામના વાળંદ હાથમાં મશાલ લઈને રથની સાથે રહે છે. પાટીદારો આ રથના સૂત્રધાર બનીને ખેંચવા માટે બળદ આપે છે. પાટીદારો શું કરે છે? બળદ આપે છે. આવી રીતના રથ બનાવવામાં આવે છે. ચૈત્ર વદ છઠના દિવસે રાંધેલા ખીચડાને માટલામાં ભરીને આ પ્રસાદ સુડલામાં મૂકી માતાજીની જય બોલાવતા બોલાવતા ગામના વચ્ચે થઈને સુલેશ્વરી માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. આમાં ખાસ માતાજીનું નામ યાદ રાખજો. કયા માતાજી આવશે? સુલેશ્વરી માતાજી. પ્રસાદમાં શું બનાવે છે? ખીચડો બનાવે છે. રાંધેલો ખીચડો સુડલા, સુડલા એટલે પેલું સુપડું જે આવે ને, એ સુપડામાં મૂકીને પછી ગામ વચ્ચે થઈને ત્યાં મંદિરે લઈ જાય છે. યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરી તેમાં ખીચડાની આહુતિ આપવામાં આવે છે. આહુતિ દરમિયાન જો માટલાના કાંઠલો ભાંગે નહીં તો આખું વર્ષ સારું જશે તેવી માન્યતા છે. એટલે કે આહુતિ આપતા આપતા જે માટલું ભરેલું હોય એનો કાંઠલો ભાગે નહીં, તો એનો મતલબ એવો છે કે આવનારું વર્ષ કેવું જવાનું છે? સારું જવાનું છે. ચૈત્ર વદ નોમ અને દસમની રાત્રિએ બે ગાડાને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. એક ગાડાને ધૂંસરા આગળ હાથીનું મોઢું સૂંઢ જેવા આકારે બનાવાય છે, જેને હાથિયા તરીકે ઓળખાય છે. ચૈત્ર વદ નોમ અને દસમના દિવસે ગાડા મસ્ત તૈયાર કરવામાં આવે છે. એક ગાડું હોય એની આગળ હાથીની સૂંઢ બનાવવામાં આવે, એટલે કે હાથીનું જે મોઢું સૂંઢ આકારનું છે એ બનાવાય, જેને શું કહેવાય? હાથિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજું ગાડું ઠાંઠું તરીકે ઓળખાય છે. બીજું જે ગાડું છે એને ઠાંઠું તરીકે ઓળખાય છે, માટે આ મેળાને શું કહેવાય? હાથિયા ઠાંઠુનો મેળો ઓળખાય છે. ઓકે, કયા માતાજી આવશે? સુલેશ્વરી માતા. શું બનાવવામાં આવે છે? એમાં રથ તૈયાર કરવામાં આવે છે. તેમાં તમામ જાતિના લોકો ભેગા થાય છે અને રથ તૈયાર કરે છે. ત્યારબાદ શું બનાવવામાં આવે છે? પ્રસાદી રૂપે ખીચડો બનાવવામાં આવે, માટલાની અંદર ભરવામાં આવે, માતાજીના મંદિરે લઈ જવામાં આવે. જો એ આહુતિ આપતા આપતા કાંઠું છે એ ભાગે નહીં તો એવું માનવામાં આવે કે આવનારું સારું વર્ષ જશે. ત્યારબાદ બે રથ તૈયાર કરવામાં આવે, એ બળદગાડા કહી શકાય તેને. એક ગાડાની આગળ હાથીનું જે મોઢું હોય એવા આકારે બનાવાય છે, માટે એને શું કહેવાય? હાથિયા. અને બીજું છે ઠાંઠું. આમ હાથિયા ઠાંઠુનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ લોકમેળો ખેડૂતો માટે વરસનો વર્તારો જોવા માટે ભરાય છે. આ આપણા માટે શું છે? આઈએમપી છે. કેમ? તો કે હાથિયા ઠાંઠુનો મેળો કેમ ભરાય છે? તો કે ખેડૂતોનું આવનારું વર્ષ કેવું જશે તેની આગાહી કરવા માટે, તેનું ભવિષ્ય જોવા માટે આ મેળો ભરાય છે. કે ભાઈ આ વર્ષે સારો વરસાદ થશે. જે બળદોને એ બધું આપે છે ને એ આના માટે આપે છે. ઓકે, ડન. નેક્સ્ટ આવશે ગોરસ લોકમેળો. ગોરસ લોકમેળો જોઈએ. રાજકોટના રેસ કોર્સ મેદાન પાસે. આ પણ આઈએમપી છે આપણા માટે. રાજકોટના રેસ કોર્સ મેદાન પાસે દર વર્ષે શ્રાવણ વદ છઠથી શ્રાવણ વદ દસમ સુધી. શ્રાવણ વદ છઠ એટલે
રાધણછઠ, રાધણછઠ, સાતમ, આઠમ, નોમ અને દસમ સુધી આ મેળો ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? રાજકોટ ખાતે. કયો મેળો ભરાય છે? ગોરસનો લોકમેળો ભરાય છે. શ્રી કૃષ્ણના જન્મદિનને ઉજવવા માટે આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જન્માષ્ટમી, જન્મોત્સવ મનાવવામાં આવે છે એટલે એડવાન્સમાં એટલે કે છઠથી માંડીને દસમ સુધી ત્યાં ગાડી મેળો ભરવામાં આવે છે. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે આ મેળો ભરાય છે. વર્ષ 1983થી, આ બધું લખતા નહીં, ખાલી ધ્યાન રાખો, વર્ષ 1983થી આ લોકમેળો રાજકોટના શાસ્ત્રીય મેદાન ખાતે આયોજિત થતો હતો. આગળ જતા 2003થી આ મેળાનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાનમાં કરવામાં આવે છે અને 2018થી આ મેળાને જુદા જુદા નામ આપવાની શરૂઆત થાય છે. રાજકોટનું જે વહીવટી તંત્ર છે તે અને લોકો દ્વારા અલગ અલગ નામ સૂચવવામાં આવ્યા અને અત્યારે હાલ એ નામ પ્રમાણે આ મેળાની શરૂઆત થાય છે. 2018ની અંદર તેને કહેવામાં આવતો હતો ગોરસનો મેળો, 2019માં મલ્હારનો મેળો, 2022માં આઝાદીનો અમૃત લોકમેળો અને 2023માં રસરંગનો લોકમેળો. તમારા માટે ક્વેશ્ચન કે આ વર્ષે જો ઉજવાયો હોય તો શું નામ આપવામાં આવશે? આપણે શોધવાનું 2024માં. ડન? ઓકે, ચલો ફરીથી 18માં ગોરસનો મેળો, 19માં મલ્હારનો મેળો, 22માં આઝાદીનો અમૃત લોકમેળો અને 23માં રસરંગનો લોકમેળા તરીકે ઓળખાય છે. આ વસ્તુ પૂછાશે પરીક્ષામાં માટે ખાસ યાદ રાખજો, ગોરસનો લોકમેળો. ડન? ચલો નેક્સ્ટ આવશે મેઘવાળનો મેળો. મેઘવાળનો મેળો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હળમતિયા ગામથી નજીક આવેલ મેઘવાળ સમાજના પાલમપીરની મેળી ખાતે આ મેળો ભરાય છે. ફરી એકવાર, કયા જિલ્લામાં ભરાય છે? મોરબી. કયા તાલુકામાં? ટંકારા તાલુકાની અંદર. કયા ગામની નજીક? હળમતિયા ગામની નજીક આવેલા મેઘવાળ સમાજના પાલમપીરની મેળીએ આ મેળો ભરવામાં આવે છે. આ મેળો ક્યારે ભરાય છે? ભાદરવા વદ નોમથી બારસ સુધી આ મેળો ભરાય છે. ક્યાંથી ક્યાં સુધી? નોમથી બારસ સુધી. ભાદરવા મહિનાની નોમથી બારસ સુધી આ મેળો ભરાય છે. કયો મેળો? મેઘવાળનો મેળો. આની વિશેષતા ખાલી આટલી જ છે, કંઈ ખાસ છે નહીં. બરાબર? હવે જોઈ લઈએ કેમ ભરે છે આ લોકો. ગુજરાત અને ખાસ કરીને મુંબઈથી આવેલા યાત્રાળુઓ ઝૂંપડું બાંધીને અહીંયા વસવાટ કરતા જોવા મળે છે. આ મેળામાં મેઘવાળ જ્ઞાતિના લોકો સપરિવાર આવે છે અને જમણવાર માટે 5 દિવસનું કાચું સીધું સાથે લેતા આવે છે. અને પાલમપીરની મેળી મંદિર એટલે કે પાલમપીરની મેળી છે એક મંદિર છે, તેની આજુબાજુમાં વસવાટ કરે છે. આ મેળાની વિશેષતા શું છે કે મેઘવાળ સમાજના લોકો આ મેળાની અંદર ભેગા થાય છે, બધું લઈને આવે. જેમ આપણે ગિરનારની પરિક્રમા કરવા જઈએ તો બધું સીધું લઈને જઈએ ને પછી ત્યાં રસોઈ કરે જંગલની અંદર, એમ આ લોકો પણ એક સાથે બેસીને સપરિવાર જમે છે અને આ મેળો ભરાય છે, જેને શું કહેવામાં આવે છે? કયો મેળો કહેવામાં આવે છે? મેઘવાળનો મેળો. કઈ જગ્યાએ ભરાય છે? મોરબી જિલ્લાની અંદર આ મેળો ભરાય છે. નેક્સ્ટ આવશે નકળંગનો મેળો, જેને આપણે નકળંગ મહાદેવનો મેળો તરીકે પણ ઓળખીએ છીએ. શાનું મંદિર આવેલું છે અહીંયા? મહાદેવ. કેવા મહાદેવ? મેળાનું નામ નકળંગ મહાદેવ છે, ભગવાનનું નામ છે નિષ્કલંક મહાદેવ. બરાબર? આ પૂછાયેલો મેળો છે, આ ખાસ યાદ રાખજો. નિષ્કલંક મહાદેવજીના મંદિરે મેળો ભરાય છે, જેને શું કહેવાય? નકળંગનો મેળો તરીકે ઓળખાય છે. ચલો જોઈએ ભાવનગર જિલ્લામાં
ભાવનગર જિલ્લાના કોડિયાકની અંદર નિષ્કલંક મહાદેવના મંદિરે નકળંગનો મેળો ભરાય. કેટલાક આને કોડિયાકનો મેળો પણ કહે છે. તો પરીક્ષાની અંદર આ નામ આવે તો ટેન્શન નહીં લેવાનું. કોડિયાકનો મેળો પણ કહે છે કે નકળંગનો મેળો કહે છે. કયા ભગવાનના મંદિરે ભરાય છે? તો નિષ્કલંક મહાદેવના મંદિરે ભરાય છે. પછી નકળંગ મહાદેવ લખીને ના આવતા, નકળંગનો મેળો કે નકળંગ મહાદેવ ઓપ્શનમાં હોય તો એવું કરતા નહીં. નિષ્કલંક મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે ભાદરવી અમાસના રોજ. ક્યારે ભરાય છે? ભાદરવી અમાસના રોજ. કોડિયાકની અંદર ઋષિ પાંચમે ઓટના સમયે દરિયામાં ચાલીને સ્નાન કરવાનું મહત્વ છે, એટલે કે મહાત્મ્ય છે. ક્યારે? ઋષિ પાંચમ એટલે કે સામા પાંચમ જેને આપણે કહીએ છીએ. ક્યારે આવે છે? આ પણ ચોથ પછી જે પાંચમ આવે ને, ગણેશ ચતુર્થી આવે છે ને ભાદરવા મહિનાની અંદર, પછી જે પાંચમ આવે ને ઋષિ પાંચમ કહેવાય, એટલે કે સામા પાંચમ કહેવાય. ત્યારે ઓટ જ્યારે આવે છે દરિયાની અંદર ત્યારે ચાલીને સ્નાન કરવાનું મહત્વ ધરાવે છે. ચલો, દંતકથા શું છે? મહાભારતનું યુદ્ધ થયું હતું. પાંચેય પાંડવો હિમાલયની અંદર હિમાલય ગાળવા માટે જાય છે, પરંતુ હિમાલય એમને માર્ગ આપતો નથી. કેમ? તો કે તેમને પોતાના સ્વજનોનું હત્યા કરી હતી, સ્વજનોને માર્યા હતા. માટે એ લોકો શું છે? પાપી છે. માટે પછી એ લોકો શું કરે છે? પોતાના પાપોને દૂર કરવા માટે ધજા લઈને આવે છે. કાળા રંગની ધજા લઈને આવે છે અને રસ્તો ખોરે છે કે જ્યાં આ કાળી ધજા છે એ ધજા ત્યાં દોડી થઈ જાય ત્યાં તમારા પાપ દૂર થશે. આમ કરતાં કરતાં ચાલતા ચાલતા આવે છે, ભાવનગરના હાથક ગામે પહોંચે છે અને એમની અડધી ધજા છે એ કાળામાંથી દોડી થઈ જાય છે. માટે અમને ખબર પડે છે કે અહીંયા છે અમારા પાપ દૂર થઈ જશે. માટે જ્યારે એ સમુદ્રની અંદર આગળ જ્યાં જાય છે, જ્યાં એમની ધજા કાળામાંથી ધોળી થાય છે, ત્યાં માટે એમને નિષ્કલંક બનાવ્યા. માટે જે શિવલિંગ છે તેને નિષ્કલંક મહાદેવનું શિવલિંગ કહેવામાં આવે છે. અને ત્યારે ધજા અડધી સફેદ થતાં પાંડવોને યોગ્ય જગ્યાએ પહોંચવાની ખાતરી થઈ ગઈ. કોડિયાક પહોંચતા જ તેમની આખી ધજા સફેદ થઈ ગઈ. ત્યાં દરિયામાં નિષ્કલંક મહાદેવજીને સ્થાપિત કર્યા હતા અને એમની પૂજા અર્ચના કરી હતી. માટે આ મંદિરને આપણે કયું કહીએ છીએ? નિષ્કલંક મહાદેવનું મંદિર કહેવામાં આવે છે. બીજી દંતકથા એવી છે કે મહાભારત કાળ દરમિયાન પાંડવોને થયેલા 13 વર્ષના વનવાસ દરમિયાન તેઓ ફરતા ફરતા સૌરાષ્ટ્રના કાંઠે આવે છે. ત્યાં દ્રૌપદીની પૂજા માટે ભીમે ભોલેનાથ ભગવાનનું શિવલિંગ સમુદ્રમાં સ્થાપ્યું હતું. આ એમની બીજી દંતકથા છે. આ પણ યાદ રાખજો કે અહીંયા જે શિવલિંગ છે એની સ્થાપના કોણે કરી હોવાનું મનાય છે? ભીમ દ્વારા તેની સ્થાપના કરેલું હોવાનું મનાય છે. માટે આ મહાદેવ એ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નકળંગ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ડન. દર વર્ષે ભાદરવી અમાસના દિવસે સમુદ્રની ઓટના થોડા જ કલાકો દરમિયાન આમના દર્શન થાય છે, એટલે કે ઓટ આવે તો શિવલિંગ દેખાય અને ફરી પાછી ભરતી આવે એટલે શિવલિંગ દરિયાની અંદર અદૃશ્ય થઈ જાય છે. તે સિવાય ભગવાન શિવ સમુદ્રના પાણીમાં સમાયેલા રહે છે. તેથી આ દિવસે અહીં મેળો ભરાય છે. જે દિવસે ઓટ આવવાની હોય, શિવલિંગ દેખાય, એ દિવસે અહીંયા મેળો ભરાય છે, જેને કયો મેળો કહીએ છીએ? નકળંકનો મેળા તરીકે ઓળખીએ છીએ. બરાબર. નિષ્કલંક મહાદેવના મંદિરે નકળંગનો મેળો ભરાય છે. નેક્સ્ટ આવશે મીરાદાતારનો મેળો. મીરાદાતારનો મેળો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની અંદર ઉનાવામાં હજરત સૈયદ અલી મીરાદાતારની દરગાહ ખાતે આ મેળો ભરાય છે. મીરાદાતારની દરગાહ બહુ જ વાર પરીક્ષામાં આવે છે. કઈ જગ્યાએ આવેલી છે? ઉનાવા ખાતે આવેલી છે. ચલો, હિજરી કેલેન્ડર મુજબ
પ્રથમ માસ મોહરમના 29મા દિવસની રાત્રે એટલે કે જે દિવસે ચાંદ નીકળે છે તે દિવસની રાત્રે આ મેળો ભરાય છે. આ મેળો છે એ 15 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધી ચાલે છે? 15 દિવસ સુધી આ મેળો ચાલે છે. ચલો, આ દિવસે મીરા દાતારનું અવસાન થયું હોવાથી દરગાહ પર મેળાનું આયોજન એટલે કે ઉર્સનું આયોજન થાય છે. આ દરગાહની જાળી અને દરવાજા સોના ચાંદીના બનેલા છે. આ પરિસરમાં સંગેમરમરના પથ્થર વડે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે લગાવેલા છે. સંગેમરમરના જે પથ્થર છે એ કોણે લગાવ્યા છે? સયાજીરાવ ગાયકવાડે લગાવેલા છે. અને તેના જાળી અને દરવાજા શાના બનેલા છે? સોના અને ચાંદીના બનેલા છે. મીરા દાતારની દરગાહ પર જે મેળો ભરાય તેને શું કહેવાય? મીરા દાતારનો મેળો કહેવામાં આવે છે. નેક્સ્ટ આવશે ખંભોળજનો મેળો. ખંભોળજનો મેળો ક્યાં ભરાય છે? આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે દર દિવાળીએ ભરાય છે. દિવાળી એટલે ચલો, રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો આ મેળો છે. ખાસ યાદ રાખજો. શું? ખ્રિસ્તી મેળો છે. ખ્રિસ્તી ધર્મનો લોક મેળો છે જે અનાથોના મેળા તરીકે ઓળખાય છે. અનાથોના મેળા તરીકે ઓળખાય છે. ઈસુની માતાનું નામ મરિયમ હતું, જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામે સ્થાપિત છે. એટલે કે અનાથોના મેળા તરીકે ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મનો મેળો ઓળખાય છે. આ ઉપરાંત વડોદરા ખાતે નિરાધારોની માતા અને મરિયમપુરા પેટલાદ ખાતે આરોગ્ય માતાનો મેળો ભરાય છે. આ ખાસ યાદ રાખજો. બંને આઈએમપી છે આપણા માટે. વડોદરાની અંદર નિરાધારોની માતાનો મેળો ભરાય છે. ત્યારબાદ મરિયમપુરા એટલે કે પેટલાદ ખાતે આરોગ્ય માતાનો લોક મેળો ભરાય છે. ઓકે, હવે જોઈએ આદિવાસીના મેળા. આદિવાસી લોક સંસ્કૃતિની અંદર, આદિવાસી સમાજની અંદર પણ ઘણા બધા મેળા ભરાય છે. જેમાં સૌથી મહત્વનો મેળો છે ડાંગ દરબાર. કઈ જગ્યાએ ભરાય છે? ડાંગ આહવા ખાતે આ મેળો ભરાય છે, જેને આપણે ડાંગ દરબાર કહીએ છીએ. જોઈએ, ડાંગના આહવા ખાતે રંગ ઉપવન નામના સ્થળે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હતા. ઓકે, ડાંગ દરબાર જ્યારે હતો ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવડાવ્યા હતા કે ડાંગ દરબાર ભરાવાનો છે. આ પર્વની અંદર સાંસ્કૃતિક પર્વને પણ ઓળખ થાય છે કે જેમાં અલગ અલગ ગુજરાતના તમામ લોકો ત્યાં જાય છે. એ મેળાની અંદર ડાંગ દરબાર ભરાય ત્યારે. જોઈએ, દર વર્ષે ફાગણ સુદ 11 પૂનમના દિવસે, ફાગણ સુદ 11 પૂનમના દિવસે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની શરૂઆત વડીલોની હાજરીમાં
અગ્નિ પ્રગટાવીને કરવામાં આવે છે. શરૂઆત કેવી રીતના થાય છે? અગ્નિ પ્રગટાવીને કરવામાં આવે છે. બંધ કરો કાં તો ધીમું કરો. બરાબર. ચલો જોઈએ આ મેળામાં ડાંગી નૃત્યો, પાવરી નૃત્ય, થાળી કથા, ડુંગર દેવ, રામાયણ નૃત્ય નાટિકા, ભવાડા, ઠાકરિયા વગેરે સહિત ડાંગની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા નૃત્ય અને નાટકો પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દિવસ દરમિયાન લોકો ફરે અને સાંજ પડે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય પ્રોગ્રામ થાય છે, જેમાં ડાંગના જે રાજાઓ હોય છે તે તમામ રાજાઓ છે તે બધા એમાં હાજરી આપે છે. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. નૃત્યો સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. તેનું આયોજન વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થાય છે. આ પ્રોગ્રામનું આયોજન કોણ કરે છે? વન વિભાગ અને સ્થાનિક વહીવટી જે તંત્ર છે તે લોકો તેનું આયોજન કરે છે. અહીંયા આદિવાસીઓની તેમની વિશિષ્ટતા અનુસાર બનાવેલી વસ્તુઓને નાસિક, સુરત તેમજ દેશ વિદેશમાંથી આવેલા પ્રવાસીઓ ખરીદે છે. એટલે કે આદિવાસીઓ પોતપોતાની જે ચીજ વસ્તુઓ છે એ બધું ત્યાં વેચાણની અંદર, એની અંદર ખાણીપીણી પણ આવી ગયું અને ત્યાં સુશોભનની વસ્તુઓ પણ આવી ગયું. તે તમામ વસ્તુઓનું પ્રદર્શન છે મેળાની અંદર. ત્યાં તમામ વસ્તુઓ મૂકવામાં આવે છે. ત્યાં દેશ વિદેશથી જે લોકો આવે તમામ લોકો આ આદિવાસી સંસ્કૃતિને લગતી જે પણ વસ્તુ છે એ બધી લઈ જાય છે. જેમ તમને ખબર હશે કે વાંસનું અથાણું ત્યાં ફેમસ છે. ત્યારબાદ રાગીની બિસ્કીટો મળે છે, નાગલીની બિસ્કીટો મળે, નાગલીના પાપડ મળે. એ બધી વસ્તુઓ ત્યાં વેચાણમાં, આદિવાસી સંસ્કૃતિના જે પહેરવેશ છે એ પહેરવેશ, તેમના કપડાં, આ બધી જ વસ્તુઓ છે એ ત્યાં બજારની અંદર મળે છે અને દરેક લોકો તેની સંસ્કૃતિની ઓળખ રૂપે આ બધી વસ્તુઓ લઈ જાય છે. ઈસવીસન 1942 સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા, પરંતુ ત્યારબાદ ડાંગના જંગલના પટ્ટાઓનો વહીવટ બ્રિટિશરોના હાથમાં આવ્યો હતો. 1942 પછી બ્રિટિશરોના હાથમાં તેમનો વહીવટ આવે છે. અંગ્રેજો દ્વારા ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ વાર્ષિક વર્ષાસન રૂપે દર વર્ષે આપવામાં આવતી હતી. એટલે કે વાર્ષિક વર્ષાસન રકમ આપવામાં આવતી, જેને આપણે શું કહેવાય? સાલિયાણું કહેવામાં આવે છે. કે દર વર્ષે સાલિયાણું આપવામાં આવતું હતું, ડાંગના રાજાઓને આપવામાં આવતું હતું. અંગ્રેજો દ્વારા આપવામાં આવતી આ રકમ ભીલ રાજાઓ, નાયકો, પોલીસ, પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. એટલે કે જે રકમ મળે છે અંગ્રેજો દ્વારા, તે રકમની વહેંચણી કરવામાં આવતી. એ રકમની વહેંચણી કરવા માટે, તેનો વહીવટ કરવા માટે અથવા તો તેનું આયોજન કરવા માટે એક દરબાર ભરવામાં આવતો, જેને શું નામ આપ્યું? ડાંગ દરબાર નામ આપ્યું છે. આ ડાંગ દરબારમાં વાદ્ય તરીકે કહાલિયા અને તાળપુનો ઉપયોગ કરવામાં આવે છે. ડાંગી લોકો હોળીને સિમગા અથવા તો સિગમા, આ બંને નામ છે એ કહેવામાં આવે છે. ને આ પૂછાયેલો પ્રશ્ન છે કે ડાંગના લોકો હોળીને કયા નામે ઓળખે છે? સિમગા અથવા તો સિગમા તરીકે ઓળખે છે. આ યાદ રાખજો. તમારા માટે હોમવર્કનો પ્રશ્ન, કહાલિયા અને તાળપું બોલશે નહીં હો કોઈ. કહાલિયા અને તાળપું કયા વાદ્યો છે, કયા પ્રકારના વાદ્યોમાં આવે છે તે તમારે લખી લાવવાનું. બરાબર? જેને આવડતું હોય ઠીક છે, જેને ના આવડતું હોય શોધીને લખજો. કહાલિયા અને તાળપું. બરાબર? નેક્સ્ટ, ડાંગ દરબાર મેળામાં 5 દિવસ અગાઉ ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન થાય છે, જે કયા મેળામાં પણ થતું હતું? તરણેતરના મેળામાં થતું હતું. ડાંગ દરબારમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પ્રતિભાને સન્માનિત કરવામાં આવે છે. એટલે કે આદિવાસી લોકોની અંદર
જે લોકોએ સારું કામ કર્યું હોય તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને સન્માનિત કરવામાં આવે છે. આમ ડાંગ દરબાર ભરાય છે. નેક્સ્ટ આવશે રંગપંચમનો મેળો. રંગપંચમનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? પંચમહાલ ખાતે ભરાય છે. પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર ભરાતો આ મેળો, જેને રંગપંચમીનો મેળો કહેવામાં આવે છે અથવા તો રંગપંચમનો મેળો કહેવામાં આવે છે. ફાગણ વદ પાંચમ એટલે કે રંગપંચમી. અહીં આદિવાસી લોકો ગાયને રંગથી શણગારે છે, તેમના શિંગડા શણગારે છે વધારે પ્રમાણમાં, તેમને અલગ અલગ રંગોથી શણગારે છે અથવા તો અત્યારે હાલ તેમના પર જે ભરતકામ ભરેલી ચાદરો છે ઓઢાઈને એમને શણગારે છે, એમ ગાયને શણગારે છે. રંગપંચમના મેળાની વિશેષતા છે કે તેમાં સૂતેલા માણસો પર પશુ દોડાવવામાં આવે છે. આ આપણા માટે આઈએમપી છે કે શું કરવામાં આવે છે? રંગપંચમના મેળામાં સૂતેલા માણસો હોય તેમના પર પશુ દોડાવવામાં આવે છે. સાના જેમ? જલ્લીકટ્ટુની જેમ. જલ્લીકટ્ટુ ક્યાંનું છે? તમિલનાડુની રમત છે ને જલ્લીકટ્ટુ, કે બે સાંડ છે એને લડાવવામાં આવે છે અને આનો તો બહુ મોટો હોબાળો થયેલો હતો કે કહેવામાં આવતી હતી કે આ રમતને શું કરો, બંધ કરી દો, કેમ કે એમાં બે સાંડ હોય એને લડાવવામાં આવે, લોકો પબ્લિક ઊભી હોય, કેટલાક લોકો તો એવા ગાંડા સાંડ હોય કે આજુબાજુની પબ્લિકને પણ નુકસાન પહોંચાડે અથવા તો પશુઓનું અવસાન પણ થઈ જાય છે. આમાં આ રમતને પ્રતિબંધ કરવાનો એક મોટો હોબાળો થયેલો છે તમિલનાડુમાં. પરંતુ આ છે સૂતેલા માણસો પર શું દોડાવવામાં આવે છે? પશુઓને દોડાવવામાં આવે છે. નેક્સ્ટ આવશે મેઘરાજાનો છડી ઉત્સવ. મેઘરાજાનો છડી ઉત્સવ. ચલો, માઘ મેળો જેને કહેવામાં આવે છે કે જે ક્યાં ઉજવાય છે? ભરૂચ ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્થળ છે ભરૂચ જિલ્લો. એમાં ભોઈ જ્ઞાતિના ઈષ્ટદેવ ગોગારાવના મંદિરે. કયા મંદિરે? ગોગારાવના મંદિરે. કઈ જ્ઞાતિના લોકો આ સાથે સંકળાયેલા છે? ભોઈ જ્ઞાતિના લોકો આ સાથે સંકળાયેલા છે. ક્યારે ઉજવવામાં આવે છે આ ઉત્સવ? શ્રાવણ વદ નોમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ચલો, જેને ભરૂચની અંદર માઘ મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્સવ ભોઈ જ્ઞાતિના લોકો દ્વારા મનાવવામાં આવે છે. મેઘરાજાને મનાવવા માટે, મેઘરાજાને રીઝવવા માટે જે ઉત્સવ મનાવાય છે તે ઉત્સવને શું કહેવામાં આવે છે? છડી ઉત્સવ કહેવામાં આવે છે, જેને માઘ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ ભરાય છે? ભરૂચ ખાતે ભરાય છે. ક્યારે ભરાય છે? શ્રાવણ વદ નોમના દિવસે આ મેળો ભરાય છે. માઘ મેળાના બીજા દિવસે મેઘરાજાની મૂર્તિનો વરઘોડો કાઢવામાં આવે છે અને મેઘરાજાની મૂર્તિને નર્મદામાં પધરાવવામાં આવે છે. મેઘરાજાની એક મૂર્તિ જેવું બનાવવામાં આવે છે, તેનો વરઘોડો નીકળે છે અને ત્યારબાદ એ મૂર્તિને કઈ નદીમાં પધરાવી દેવામાં આવે છે? નર્મદા નદીમાં પધરાવી દેવામાં આવે છે. આ વરસાદ માટેનો આ એક મેળો છે. ભરૂચના ભોયવાડાના ગોગારાવ મંદિરથી મેઘરાજાની સવારી નીકળે છે. કયા મંદિરથી સવારી નીકળે છે? ગોગારાવ મંદિરથી આ સવારી નીકળે છે. જેમાં શું થાય? સવારી મીન્સ મૂર્તિ હોય અને બેસાડ્યા હોય રથની અંદર કે ગમે તેમાં, અને પછી લોકો એની જોડે જોડે ચાલતા હોય ને સવારી કહેવાય.
એમાં છડી ઉપર મૂકેલી હોય છે. એ છડીની ઊંચાઈ કેટલી હોય છે? 60 ફૂટની ઊંચાઈ હોય છે. છડી ઉત્સવના દેવ મીન્સ તે ઉત્સવ છે એમાં બેસાડવામાં કોને આવે છે? ગોગારાવ, એટલે કે જાહેર બલિ તરીકે ઓળખાય છે તેમને. 3 છડી નીકળે છે. એક ભોઈ જ્ઞાતિના લોકો કાઢે છે, એક ખારવા જાતિના લોકો કાઢે છે, એક વાલ્મીકી સમાજના લોકો કાઢે છે. એમ 3 છડી નીકળે છે. ભરૂચની અંદર સોનેરી મહેલથી આ મેળાની શરૂઆત થયેલી છે. કઈ મહેલથી? સોનેરી મહેલથી. અને છડી એ આ મોસ્ટ આઈએમપી છે. માતા બાંછલનું પ્રતીક છે. આ યાદ રાખજો, બાંછલ અથવા તો વાંછલ બંને ચાલે. ઓકે, 3 જ્ઞાતિના લોકો છડી કાઢે છે, એટલે કે વરઘોડો કાઢે છે. ભોઈ જ્ઞાતિ આવે, ખારવા જ્ઞાતિ આવે, વાલ્મીકી સમાજ આવે. દરેક પોતપોતાની છડી એટલે કે દરેક પોતપોતાના દેવને લઈને નીકળે છે. સૌ પ્રથમ સોનેરી મહેલથી આ મેળાની શરૂઆત થઈ હતી. અને છડી એ શાનું પ્રતીક છે? માતા બાંછલનું પ્રતીક છે. ગુજરાતની અંદર 56 પહેલા એક મોટો દુષ્કાળ પડેલો. આ સમયે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે ભોઈ જ્ઞાતિના લોકો એ અષાઢી અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા કરી. છતાં મેઘરાજા પ્રસન્ન ન થયા. આથી ભોઈ જ્ઞાતિના વૃદ્ધોએ પ્રતિજ્ઞા લીધી કે 24 કલાકની અંદર જો વરસાદ ના આવે તો તલવારથી આ પ્રતિમાનું ખંડન કરી દેવામાં આવશે. ત્યારબાદ યોગાનો યોગ રાત્રે વરસાદ વરસ્યો અને ત્યારથી દર વર્ષે પરંપરાગત રીતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. એટલે કે મેઘરાજાને છડી ઉત્સવ ત્યારથી મનાવવામાં આવે છે. માટે આ ઉત્સવ છે એ વરસાદ સાથે સંકળાયેલો છે. આવા જ વરસાદ માટેના બીજા ઉત્સવ ઉત્તર ગુજરાતની અંદર પાટીદારો હલતોરો ઉત્સવ મનાવે છે. ભાવનગરની અંદર મહુવા નજીકના કોળીઓ એ દરિયા પીરનો ઉત્સવ મનાવે છે. સુરત અને ભરૂચના ખારવા લોકો ગોગરિયાની છઠનો ઉત્સવ મનાવે છે. આ બધા ઉત્સવ છે એ શાના સાથે સંકળાયેલા છે? વરસાદ સાથે સંકળાયેલા છે. ફરી એકવાર ઉત્તર ગુજરાતના પાટીદારો હલતોરો અથવા તો હલતારો ઉત્સવ, ભાવનગરના મહુવા નજીક કોળી લોકો દરિયા પીરનો ઉત્સવ અને સુરત ભરૂચના ખારવા લોકો ગોગરિયાની છઠનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આવશે શામળાજીનો મેળો. સૌથી લાંબો 21 દિવસ ચાલતો મેળો છે, જે આદિવાસીઓનો સૌથી મોટો લોકમેળો ભરાય છે. જેમાં આદિવાસી સંસ્કૃતિનો ભરપૂર પ્રમાણમાં આનંદ માનવામાં આવે છે. તેના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, તેના નૃત્યો યોજાય છે અને તેના દ્વારા આદિવાસી સંસ્કૃતિ છે તે પ્રદર્શિત થાય છે. બોલો, શામળાજીના મંદિરની અંદર કયા ભગવાનની મૂર્તિ આવેલી છે? કેવી મૂર્તિ છે? શ્યામ વર્ણની મૂર્તિ છે. માટે તેને શું કહેવાય? ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, અરવલ્લી જિલ્લાની અંદર મેશ્વ નદીના કિનારે શામળાજી આવેલું છે, જેમાં ભગવાનની મૂર્તિ આવે છે. કાર્તિકી 11 થી 21 દિવસ સુધી, એટલે કે 11 થી માંડીને દેવ દિવાળી પછી જે પેલા 21 દિવસ થાય છે ત્યાં સુધી શામળાજીનો સૌથી લાંબો મેળો ઉજવવામાં આવે છે. આદિવાસી અને ભીલોની સંખ્યા આ મેળાની અંદર સવિશેષ જોવા મળે છે. એટલે કે ભીલો અને આદિવાસી લોકો વધારે પ્રમાણમાં આમાં હાજરી આપે છે. ચલો નેક્સ્ટ, 2 લાખથી વધુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના લોકો મેળો માણવા માટે આવે છે. આ મેળામાં તંત્ર મંત્રની સાધના કરવા બાવાઓ અને ભુવાઓ મોટી સંખ્યામાં આવે છે. તંત્ર મંત્રની સાધના કરવા, કેમ કે આદિવાસીનો મેળો છે ને, માટે તેમાં તંત્ર મંત્રની સાધના વધારે પ્રમાણમાં થાય છે, તેથી લોકો ઉમટી પડે
છે। આ મેળામાં આદિવાસી લોકો વિશાળ સંખ્યાની અંદર હાજરી આપે છે। આ લોકો શામળાજી એટલે કે કાળિયા બાવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। શામળાજી શ્યામ વર્ણની મૂર્તિ છે ભગવાન વિષ્ણુની, તેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેમાં મુખ્યત્વે ગરાસિયા કોમના લોકો જોવા મળે છે। કયા કોમના લોકો જોવા મળે છે? ગરાસિયા કોમના લોકો જોવા મળે છે। શામળાજીની અંદર હરિશ્ચંદ્રની, રાજા હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે। આ લખી દેજો ખાસ કે હરિશ્ચંદ્રની ચોરી ક્યાં આવેલી છે? શામળાજી ખાતે આવેલી છે। વિશ્રામ ઘાટની રણછોડજીની મૂર્તિ આદિવાસીઓ કડછી છોકરાની માં તરીકે પૂજે છે। આ યાદ રાખજો, રણછોડજીની મૂર્તિ છે તેને આદિવાસીઓ કયા નામે પૂજે છે? તો કડછી છોકરાની માં તરીકે પૂજે છે। શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો છે। આ મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે, કેમ કે તે 21 દિવસ સુધી ચાલે છે। સૌથી લાંબો મેળો કયો? શામળાજીનો મેળો। કેમ? તો કે કેટલા દિવસ ચાલે છે? 21 દિવસ સુધી આ મેળો ચાલે છે। આ મેળામાં રણઝણિયું પેજણિયું વાગે। આ ગીત પ્રખ્યાત છે, જેમાં રણઝણિયું એ કેવું વાદ્ય છે? ધન વાદ્ય છે, અને પેંજણિયું એ કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે। રણઝણિયું કેવું વાદ્ય છે? ધન વાદ્ય, અને પેંજણિયું છે એ કેવું વાદ્ય છે? સુશીર વાદ્ય છે। ચલો નેક્સ્ટ, ક્વાંટનો મેળો। ક્વાંટનો મેળો છોટાઉદેપુર ખાતે ભરાય છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ક્વાંટ ખાતે આ મેળો ભરાય છે, જેને ક્વાંટનો મેળો કહેવામાં આવે છે। કયા દિવસે ભરાય છે? ધૂળેટીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે। આ મેળાને ઘેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। ક્વાંટના મેળાનું બીજું નામ શું છે? ઘેરનો મેળો। તેને ઘેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ દ્વારા ઘેર નૃત્ય કરવામાં આવે છે। ચલો હવે આવશે ગાય ગૌહરીનો મેળો। ગરબાડા, દાહોદ। ગરબાડા, દાહોદ ખાતે ગાય ગૌહરીનો મેળો। દાહોદ જિલ્લાની ગરબાડા તાલુકામાં, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અંદર ગાય ગૌહરીનો મેળો ઉજવવામાં આવે છે। કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષે નવા વર્ષના દિવસે આ મેળો ઉજવાય છે, જેને કયો મેળો કહેવામાં આવે? ગાય ગૌહરીનો મેળો। આ માન્યતા અનુસાર
વર્ષ દરમિયાન આપણે પશુઓને એટલે કે આદિવાસી લોકો પશુઓનો રોજિંદા કામકાજની અંદર ઉપયોગ કરે છે, જેમ કે ગાયો છે, બળદ છે, એનો ઉપયોગ કરે છે. તો આખા વર્ષ દરમિયાન એનો ઉપયોગ કરતાં તેમને કંઈક નુકસાન પહોંચાડ્યું હોય, કંઈક ભૂલચૂક થઈ હોય તો તે તેમની માફી માંગવામાં આવે છે, એટલે કે તેમને સામે સૂઈ જઈ અને પછી તેનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે. આમ પશુઓ માટેની કાળજી લેવા માટે આ મેળો ભરાવામાં આવે છે. એટલે કે પશુઓને આખું વર્ષ આપણે રાખીએ તો બેસતા વર્ષના દિવસે, નવા વર્ષના દિવસે જેમ આપણે નવા નવા સંકલ્પો લઈએ ને, એમ આદિવાસી પ્રજા છે એ પોતાના પશુઓની સામે સૂઈ જાય છે અને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરે છે. જેને કયા મેળાની વિશેષતા છે? આ ગાય ગૌહારીના મેળાની વિશેષતા છે. નેક્સ્ટ આવશે ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો જેસવાડા, દાહોદ. જુઓ, ગાય ગૌહારીનો મેળો અને ગોળ ગધેડાનો મેળો મિક્સ થઈ જાય નહીં, એનું ધ્યાન રાખજો. સ્થળમાં ભૂલ થાય નહીં, બાકી તો નહીં થાય. પેલું ગરબાડા દાહોદ છે, આ જેસવાડા દાહોદ છે. દાહોદ જિલ્લાના જેસવાડા, સુથારવાસ, છાયણ અને ગમલા પાસે આ મેળો ભરાય છે. કઈ કઈ જગ્યાએ? જેસવાડા, સુથારવાસ, છાયણ અને ગમલા પાસે આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે આ મેળો ભરાય છે. ડન. ચલો, ગોળ ગધેડાના મેળાની વિશેષતા કોઈને ખબર હોય તો બોલી જાઓ. સરસ. આ બાજુ એટલે પેલું સ્વયંવર જેવું હોય ને એવું હોય, જે પેલું ઉપર જે ભરાયેલું હોય ને પેલું ગોળ ના એ ગોળ હતું ખબર મેડમ છોકરાઓને પેલું જે ગમતું છે છોકરીઓને ગોળ ખવડાવવા. ચલો, બરાબર છે. ગોળ ગધેડાના મેળાની વિશેષતા છે કે આ એક સ્વયંવર મેળો છે. અહીંયા એક લાકડાનો માંચડો તૈયાર કરવામાં આવે છે, એટલે કે લાકડાનો મોટો માંચડો તૈયાર કરેલો હોય અને એના ઉપર ગોળની એક પોટલી લટકાવી દેવામાં આવે છે. આ પોટલી લેવા માટે દરેક નવયુવાનો એટલે કે દરેક જુવાનિયાઓ માંચડા ઉપર ચઢે છે. આજુબાજુ સ્ત્રીઓ ટોળે વળીને ઊભી હોય છે, એને અટકાવવા માટે લાકડીના પ્રહાર વડે મારતા પણ હોય છે. જે નવયુવાન બાહોશ હોય, બહાદુર હોય, એ પોતે માચડે ચડી જાય છે, ત્યાંથી ગોળની પોટલી ઉતારી દે છે. આ એક સ્વયંવર મેળો એટલા માટે છે કે જે પુરુષ આ ગોળની પોટલી ઉતારે છે એ પોતાની મનપસંદ કન્યાને પસંદ કરી શકે છે, માટે તેને સ્વયંવર મેળો પણ કહેવામાં આવે છે. જો છોકરી રાજી હોય, છોકરો રાજી હોય તો પછી તેનો ત્યાં ને ત્યાં વિવાહ નક્કી થઈ જાય છે. જે ગોળ છે એકબીજાને ખવડાવે છે અને આનંદ ઉત્સાહ મનાવે છે. આ છે ગોળ ગધેડાના મેળાની વિશેષતા. ઓકે, પોટલી સુધી યુવાનો ગોળ ખાય છે અને પોતે પણ ગોળ ખવડાવે છે. આ મેં તમને કહ્યું તે જ છે. આ મેળામાં વિજેતા બનેલા યુવાનોની સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી લગ્નનું પણ આગવું મહત્વ છે. ગોળ ગધેડાના મેળામાં ગુજરાત સરકાર દ્વારા આમાં પણ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. જો તમને પરીક્ષાની અંદર પૂછાય છે તો તમારે પહેલાં તરણેતરનો મેળો ટીક કરવાનો છે, તો પછી ડાંગ દરબારને આ આદિવાસીઓની અંદર તો પાછળથી ચાલુ થયેલું છે. આ મેળામાં ગધેડાની લેવડ દેવડ પણ થાય છે. શાની લેવડ દેવડ થાય છે? ગધેડાની લેવડ દેવડ પણ થાય છે. ડન. હવે નેક્સ્ટ આવશે ચિત્ર વિચિત્રનો મેળો.
ચિત્ર વિચિત્રનો મેળો, કયા બે છોકરા? બરાબર છે. શામાં આવે છે આમનો ઉલ્લેખ? મહાભારતની અંદર આવે છે. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બંને બે છોકરાઓ હોય છે જે પોતે રોગથી પીડાતા હોય છે અને તેમનો આ રોગ છે એ અહીંયા આ નદી કિનારે દૂર થાય છે. આકુળ વ્યાકુળ અને સરસ્વતી નદીના કિનારે આ સંગમ સ્થાને તેમનો રોગ દૂર થાય છે. માટે કયો મેળો ભરવામાં આવે છે? ચિત્રવીર્ય અને ચિત્ર વિચિત્રનો મેળો ભરવામાં આવે છે. કયા જિલ્લામાં ભરાય છે? સાબરકાંઠામાં. કઈ જગ્યાએ ભરાય છે? ખેડ બ્રહ્માની અંદર. એટલે કે ખેડ બ્રહ્મા અત્યારે હાલનો પોશીના તાલુકો ગણાય છે. બરાબર, એટલે પોશીના યાદ રાખજો. ગુણભાખરી ગામે, ગુણભાખરી ખાસ પૂછાય છે પરીક્ષામાં, કયા ગામે ભરાય છે? ગુણભાખરી. કયા મહાદેવજીના મંદિરે ભરાય છે? વિચિત્રેશ્વર મહાદેવજીના મંદિરે આ મેળો ભરાય છે, જેને ચિત્ર વિચિત્રનો મેળો કહેવામાં આવે છે. હોળી પછીના 14મા દિવસે એટલે કે ફાગણ વદ 14ના દિવસે આ મેળો ભરાય છે, જેમાં આકુળ વ્યાકુળ વાકડ અને સાબરમતી નહીં આવે, સરસ્વતી આઈ થિંક તો આકુળ વ્યાકુળ અને સરસ્વતી નદીના કિનારે. તોય આપણે આ જોઈ લઈશું. બરાબર, જોઈ લઈશું. ચલો, કઈ નદીના સંગમ સ્થાને ભરાય છે? આમાં સ્ટાર કરી રાખજો. બરાબર, લખો છો પણ, અને તમારે શોધવાનું. કોઈને મળે તો કહેજો. ચલો, શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી પુરુષ આ મેળામાં આવે છે. તેમના સ્વજનોના રોગથી મુક્ત કરવાની માનતા માને છે. જેમ કે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના રોગ અહીંયા મુક્ત થયા હતા, દૂર થયા હતા. માટે કોઈ રોગ થયો હોય તો તેમના સ્વજનો રોગથી મુક્ત થવાની માનતા માને છે. ત્યારબાદ મૃત્યુ પામેલાને યાદ કરે છે, જેને હાડ કાઢવાની એટલે કે હાડ ગાળવાની વિધિ કહે છે. બરાબર, મૃત્યુ પામેલાને યાદ કરે એટલે કે ત્યાં બેસી અને રડે છે. બધી જે સ્ત્રીઓ હોય, આદિવાસી લોકો હોય, ત્યાં બેસીને જોર જોરથી રુદન કરે છે, રડે છે, જેને કઈ વિધિ કહેવામાં આવે છે? હાડ ગાળવાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની સ્મૃતિમાં આ મેળાનું દર વર્ષે આયોજન થાય છે. એમ મનાય છે કે પ્રાચીન કાળમાં આ સ્થળે રહ્યા હતા અને રોગ મુક્ત થયા હતા. એમનો રોગ આ સ્થળે મુક્ત થાય છે, માટે લોકો અહીંયા રોગ મુક્ત થવાની માનતા પણ માનતા હોય છે. નેક્સ્ટ આવશે ગળદેવનો મેળો, દાહોદ. ગળદેવનો મેળો, દાહોદ. શું થયું? ગળદેવનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે. આ મેળો આદિવાસી મેળો છે. આ મેળામાં માતા પિતા બાળકની બીમારી દૂર કરવા માટે ગળદેવની બાધા રાખે છે. આદિવાસી છોકરા છોકરીઓ હોય, નાના બાળકો હોય, એ બીમાર થઈ ગયા હોય તો માતા પિતા શાની બાધા રાખે છે? ગળદેવની બાધા રાખે છે. માટે આ મેળાને શું કહેવાય? ગળદેવના મેળા તરીકે ઓળખાય છે. ને ઓકે, ડન. આમાં કંઈ ખાસ નથી. ગળદેવની બાધા રાખે છે, એ જ ઇમ્પોર્ટન્સ છે. દાહોદ ખાતે ભરાય છે. કેવો મેળો છે? આદિવાસીનો મેળો છે. હવે આવશે નેક્સ્ટ ચૂલનો મેળો.
ચૂલનો મેળો આદિવાસીઓના 4 જિલ્લાની અંદર આ મેળો ભરાય છે. પંચમહાલ, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં આ મેળો ભરાય છે. ફરી એકવાર કઈ જગ્યાએ ભરાય છે? પંચમહાલ, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર ખાતે આ મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસે આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા છે કે આ મેળાની બહાર એક ચૂલો તૈયાર કરવામાં આવે છે. ચૂલો મીન્સ પેલો ચૂલો નહીં, આમ જે આગ હોય ને એની ઉપર જે ચાલવાનું હોય એવું એક ચૂલ તૈયાર કરવામાં આવે છે. ગામના લોકો હાથમાં પાણીનો ઘડો અને નાળિયેર લઈને ચૂલ પર ચાલે છે. જે પેલા આપણે હોળીના દિવસે ખબર છે હોય છે અંગાર ઉપર જે ચાલવાનું હોય છે, એવી જ રીતના આમાં તૈયાર કરવામાં આવે છે. અને લોકો એક હાથમાં પાણીનો ઘડો, બીજા હાથમાં નાળિયેર લઈને એના ઉપર ચાલે છે. અને ચાલ્યા બાદ આ જ નાળિયેર એટલે કે શ્રીફળ ફોડીને તેનો વિજય મનાવે છે, જેને શું કહેવામાં આવે છે? ચૂલનો મેળો કહેવામાં આવે છે. આ મેળાની એક માન્યતા છે કે અગ્નિદેવ સંતાનો અને ઢોર ઢાંકરનું રક્ષણ કરતા હોવાનું મનાય છે. માટે અગ્નિદેવને પ્રસન્ન કરવા માટે આ લોકો ચૂલ પર ચાલતા હોય છે, એટલે કે અંગારા ઉપર ચાલતા હોય છે. ચૂલના મેળામાં ચૂલામાં ડાળી અને ડાળખા નાખીને સળગાવવામાં આવે છે. એ જે આગ છે એ અંગારા છે એ શેના રૂપે હોય છે? તો કે ડાળી ડાખડા સળગાવી અને પછી એ ચૂલ એટલે કે એ અંગારા તૈયાર કરવામાં આવે છે. માટે ચૂલનો મેળો ફરી એકવાર કયા 4 જિલ્લામાં ભરાય છે? છોટાઉદેપુર. ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસે ભરવામાં આવે છે. ઓકે, અહીંયા તમામ પ્રકારના મેળા આપણે આદિવાસી મેળા આપણા ગુજરાતના જે મેળાઓ છે એ પૂરા કરીએ છીએ. હવે આગળ આવશે ગુજરાતમાં આયોજિત મહોત્સવ. સૌ પ્રથમ આવે છે કાંકરિયા કાર્નિવલ. કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? ક્યારે ઉજવવામાં આવે છે? 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારે થઈ હતી? 2007. કોના દ્વારા કરવામાં આવી હતી? નરેન્દ્ર મોદી. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આમની શરૂઆત કરવામાં આવી હતી. કાંકરિયાના કિનારે ગુજરાતનો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય આવેલો છે, જેને કયો પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે? કમલા નહેરુ જીઓલોજિકલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ડન. શરૂઆત પૂછે તો 2007 કોના દ્વારા? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. કયો પ્રાણી સંગ્રહાલય આવેલું છે? કમલા નહેરુ જીઓલોજિકલ પાર્ક. કાંકરિયા તળાવની રચના થઈ હતી 1451ની અંદર. કોના દ્વારા? અહમદ શાહ બાદશાહના પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહે કાંકરિયા તળાવની શરૂઆત કરી હતી, જે પહેલા હોજે કુતુબના નામે ઓળખાય હતું. તેની વચ્ચે શું આવેલું છે? નગીનાવાડી આવેલી છે. આ બધું આપણે જોયેલું જ છે આગળ. ઓકે, ડન. ફરી એકવાર કાંકરિયા કાર્નિવલની શરૂઆત 2007 કોના દ્વારા? નરેન્દ્ર મોદી. કયું પ્રાણી સંગ્રહાલય પાર્ક છે? કમલા નહેરુ. કાંકરિયાનું જૂનું નામ શું છે? હોજે કુતુબ. અને તેની રચના કરનાર વ્યક્તિ કોણ હતા?
કુતુબુદ્દીન અહમદ શાહ. તો કાંકરિયા કાર્નિવલની અંદર કઈ ટ્રેન આવેલી છે? બોલો, ટ્રેન કઈ છે? ફરે છે ને? શું નામ આપ્યું છે એને? અટલ ટ્રેન, બીજી સ્વર્ણિમ ટ્રેન. એવી 2 ટ્રેનો છે. પહેલાં એક જ હતી, અત્યારે 2 ટ્રેન છે. બરાબર. તો આવી રીતના છે. બાલવાટિકા છે, એમાં ઘણી બધી. ત્યારબાદ કોની સમાધિ આવેલી છે? કોનું એક મંદિર છે ને ત્યાં બહાર જ, દાદુ દયાળનું મંદિર ત્યાં આવેલું છે. કેટલી બાજુઓ છે ત્યાં? 34 બાજુઓ આવેલું છે. ત્યાં ગાડી જે તળાવની રચના છે તે કાંકરા વધારે પ્રમાણમાં જોવા મળતા માટે તેનું નામ શું આપી દેવામાં આવ્યું છે? કાંકરિયા તળાવ નામ આપી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ આવશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાય છે. ક્યારે યોજાય છે? 13 થી 15 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003 થી પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. કઈ સાલથી શરૂઆત થાય છે? 2003. તમારે ખાલી આટલું જ લખવાનું, 2003 થી શરૂઆત. બાકી બધું તો યાદ રહે કે ક્યારે ઉજવાય, તો ખબર જ હોય કે ભાઈ ઉત્તરાયણની અંદર જ પતંગ મહોત્સવ આવે. ઉત્તરાયણ કયા મહિનાની અંદર આવે છે? જાન્યુઆરીમાં આવે છે. પતંગ ઉદ્યોગને લીધે ગુજરાતમાં 1 લાખ લોકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ આવશે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ કઈ જગ્યાએ? મોઢેરા. મોઢેરા કઈ જગ્યાએ આવ્યું? મહેસાણા ખાતે. ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને જાળવવા માટે ઈસવીસન 1992 થી રાજ્ય સરકાર દ્વારા મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ? 1992માં. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમે 1027ની સાલની અંદર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એટલે કે બંધાવેલું છે. કોને કર્યું હતું આક્રમણ? આક્રમણ કોને કરેલું છે? ભીમદેવ પ્રથમે બંધાવ્યું, પણ પહેલા આક્રમણ તો થયું હતું ને. સોમનાથ મંદિર ઉપર, મોઢેરાના સૂર્ય મંદિર ઉપર આક્રમણ થયું હતું. કોણે કર્યું હતું 1026માં? સરસ. એક બેગડો કે ખીલજી કે બરાબર. હજુ કોઈ ગપ્પા મારવા હોય તો છુટ્ટી છે. સોમનાથ મંદિર પર આક્રમણ કોણે કર્યું હતું? સરસ. હજુ કઈ ગપ્પા મારવા હોય તો? ખરેખરમાં તમારે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની જ છે ને? કોણે કર્યું હતું આક્રમણ? મોહમ્મદ ગઝનવીએ 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ મંદિર પર તે આક્રમણ કરે છે. તેની સાથે સાથે તે મોઢેરાના સૂર્ય મંદિરનો પણ અંત કરે છે. માટે ભીમદેવ પ્રથમ 1027ની અંદર તેનો પુનરુદ્ધાર કરાવે છે. ડન. પ્રાચીન સમયમાં સોલંકી યુગમાં ભગવાન સૂર્યનારાયણના સાનિધ્યની અંદર નૃત્યની શરૂઆત થઈ હતી. મોઢેરાના સૂર્ય મંદિરના રંગ મંડપમાં
સોલંકી કાળના નૃત્યની ઝલક જોવા મળે છે? તો મોઢેરાના સૂર્ય મંદિરની અંદર કયો મંડપ આવેલો છે? રંગ મંડપ આવેલો છે. ડન. વિશેષ કે મોઢેરામાં સૂર્યપૂજનનું મુખ્ય સ્થાન છે, સૂર્ય મંદિર છે. મોઢેરાના વિસ્તારને બ્રહ્મપુરાણની અંદર ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે મોઢેરાનો જે વિસ્તાર છે તેને કયા ક્ષેત્ર તરીકે ઓળખાય છે? તો કયું ક્ષેત્ર આવશે? ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ. ક્યારે, કઈ જગ્યાએ? ડાંગ ખાતે. સાપુતારા જિલ્લાના પ્રશાસન દ્વારા સતત 11 દિવસ સુધી વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સાપુતારામાં કુદરતે મન ભરીને સૌંદર્ય વેરેલું છે. ત્યારબાદ સાપુતારાની અંદર સર્પગંગા નદીના કિનારે આવેલું છે અને સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. કઈ નદી કિનારે આવેલું છે સાપુતારા? સર્પગંગા નદી કિનારે. કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? સહ્યાદ્રી પર્વતનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા. નેક્સ્ટ, પંચમહોત્સવ ચાંપાનેર. પંચ મહોત્સવ ચાંપાનેર. પંચમહોત્સવની શરૂઆત 2016 થી થઈ હતી. ચાંપાનેરના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા શિલ્પ સ્થાપત્યો નિહાળવા માટે પંચમહોત્સવ એક માધ્યમ બની જાય છે. તો ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મેળવે છે? 2004. ઓકે, અને 2016 થી પંચમહોત્સવની શરૂઆત થાય છે. ચાંપાનેર કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તમારે ખાસ કંઈ લખવાની જરૂર નથી, ખાલી એટલું લખો પંચમહોત્સવની શરૂઆત ક્યારે થાય છે? 2016 થી. પંચમહોત્સવની શરૂઆત આ ફરીથી આવી. ચાંપાનેર મોહમ્મદ બેગડાની બીજી રાજધાની હતી. 2004ની અંદર ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. નેક્સ્ટ, કચ્છ રણોત્સવ. કચ્છ રણોત્સવ. કઈ જગ્યાએ? ધોરડો કચ્છ ખાતે ઉજવાય છે. શરૂઆત લખી રાખજો 2006-7 દ્વારા કચ્છની અંદર રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં સહેલાણીઓ સફેદ રંગની મુલાકાત માટે આવે છે. હમીરસર તળાવના કાંઠે આયોજિત કચ્છ કાર્નિવલ સાથે રણોત્સવનું સમાપન થાય છે. કચ્છ કાર્નિવલ સાથે રણોત્સવ પહેલા પૂરો થઈ જાય છે. કયા તળાવના કાંઠે? હમીરસર તળાવના કાંઠે કયો મહોત્સવ ઉજવાય છે? કચ્છ કાર્નિવલ ઉજવાય છે. નેક્સ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને કચ્છ માટે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તેવું વિધાન આપેલું છે. તમને ખબર હશે એડવર્ટાઇઝમેન્ટની અંદર કચ્છ બતાવવામાં આવે છે. રણોત્સવની શરૂઆત થાય ત્યારે ત્યાં મોટા મોટા ટેન્ટ લગાવવામાં આવે છે અને ટેન્ટની અંદર
સુખ સુવિધા સાથે તમે ત્યાં રહી શકો છો અને રણોત્સવની મજા માણી શકો છો. કઈ જગ્યાએ? ધોરડો, કચ્છ ખાતે. હવે આવશે માધવપુર ગેડનો મેળો, જે આપણે ચાલેલું જ છે. ઓકે, આ આપણે ચલાવી દીધું છે. ફરી એકવાર જોઈ લઈએ માધવપુરનો મેળો કેટલા દિવસ ચાલે છે? 5 દિવસ સુધી ચાલે છે. કોના લગ્ન થાય છે? શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન. રૂકમણી પોતે કોના પુત્રી હતા? કોના પુત્રી હતા? કયા રાજાના પુત્રી હતા? અરુણાચલ પ્રદેશના રાજા ભીષ્મકના તે પુત્રી હતા. તેમના ભાઈનું નામ શું હતું? રૂકમી. કોના સાથે લગ્ન કરાવડાવવાના હતા? શિશુપાલ સાથે. શ્રી કૃષ્ણ ભગવાન તેનું અપહરણ કરીને લઈ આવે છે. જે સ્થળે લગ્ન કરે છે તે સ્થળને રૂકમણી મઠ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં ભરાય છે માધવપુરનો મેળો. કઈ જનજાતિના લોકોને જોડે છે? મિશ્મી જનજાતિના લોકોને જોડે છે. તો આપણે આ વસ્તુ બધું જોયેલું છે. જોયેલું છે ને? એટલે ફરીથી જોતા નથી. હવે આ બધું પૂરું થઈ ગયું છે. આ બાકી છે. જોઈ લઈએ લાસ્ટમાં કયા કયા મેળા કોઈ રહી જતા હોય તો આમાં આવી જશે. નકડંગનો મેળો જોઈ લીધો, બરાબર, કે ભીમે ત્યાં શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. ત્યારબાદ તેમને પાપમાંથી મુક્ત કરવા માટે કાળી ધજા જે જગ્યાએ દોડી થાય છે તે જગ્યાએ નિષ્કલંક મહાદેવનું શિવલિંગ બાંધવામાં આવે છે, જેને નિષ્કલંક મહાદેવનો મેળો તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આપણે રવેચીનો મેળો જોઈ લીધો. રાપર ગામે રવેચીનો મેળો યોજાય છે. કઈ જગ્યાએ? કચ્છના રાપર તાલુકાની અંદર. પાલીતાણાનો મેળો. આ પાલીતાણાનો મેળો છે ક્યાં યોજાય છે? ભાવનગર જિલ્લામાં. કોનો મેળો છે? જૈનોનો મેળો છે. નેક્સ્ટ આવશે જખોનો મેળો. કઈ જગ્યાએ? નખત્રાણા તાલુકાની અંદર, કચ્છની અંદર યોજવામાં આવે છે. કયા ગામે યોજાય છે? કાકભીટ નામના ગામે આ મેળો યોજાય છે. નેક્સ્ટ આવશે હાજીપીરનો મેળો. કઈ જગ્યાએ? કચ્છ જિલ્લાના હાજીપીર ખાતે ચૈત્ર મહિનાના પ્રથમ સોમવારે આ મેળો યોજાય છે. નેક્સ્ટ આવશે રીખવદાસનો મેળો. કઈ જગ્યાએ? ભરૂચ ખાતે. આ મેળાની અંદર ખાલી તમારે આ જ યાદ રાખવાનું, રીખવદાસનો મેળો તો ક્યાં યોજાય? ભરૂચ ખાતે. હાજીપીરનો મેળો કઈ જગ્યાએ? કચ્છ જિલ્લાની અંદર ઉજવાય છે. આવી રીતના તમારે યાદ રાખવાનું રહેશે. મીરાદાતારનો મેળો. આપણે મીરાદાતારનો મેળો જોઈ લીધો છે. કઈ જગ્યાએ? મહેસાણાના ઉનાવા ખાતે. કઈ જગ્યાએ? કે મીરાદાતારની દરગાહ ઉપર આ મેળો ભરાય છે. નેક્સ્ટ આવે છે ભાતીજીનો મેળો. ખેડા જિલ્લાના ફાગવેલ ગામે ત્યાં ઉજવાય છે. કારતક સુદ એકમના રોજ. કારતક સુદ એકમ એટલે નવા વર્ષના દિવસે સાનો મેળો ઉજવાય છે? ભાતીજી મહારાજનો મેળો ઉજવાય છે. નેક્સ્ટ આવે છે સોમનાથનો મેળો. ક્યારે ભરાય છે? કાર્તિક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે આ મેળો ભરાય છે. ઝુંડનો મેળો. કઈ જગ્યાએ? જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે ભરાય છે. કયો મેળો? ઝુંડનો મેળો. ગંગાજીનો મેળો. આ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે, આઈએમપી છે કે ગંગાજીનો મેળો ક્યારે ભરાય છે? કાર્તિકી પૂર્ણિમાના દિવસે કચ્છ જિલ્લાના રામપર વેકરા ખાતે ભરાતો મેળો. એટલે કયો મેળો? ગંગાજીનો મેળો. ડન. નેક્સ્ટ ઉદવાડાનો મેળો. પારસીઓના કાશી તરીકે ઓળખાતો કયો મેળો? ઉદવાડાનો મેળો. ખ્રિસ્તી માટેનો મેળો આવે તો એક કયો મેળો હતો? શું? ઉદવાડા કઈ જગ્યાએ આવ્યું? તો ત્યાં ભરાય. એ જ નહીં ખબર કે ઉદવાડા ક્યાં આવ્યું. તમારા માટે હોમવર્કનો ક્વેશ્ચન આ શોધી લાવજો કે ઉદવાડા ક્યાં આવ્યું. બરાબર લખજો. હા, આ ખાસ છે, આ તો આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ શુકલ તીર્થનો મેળો. કાર્તિકી પૂનમના દિવસે ભરૂચ જિલ્લાના શુકલ તીર્થ મહાદેવના મંદિરે કયો મેળો ભરાય છે? શુકલ તીર્થનો મેળો ભરાય છે.
ઓકે, બાકી નેક્સ્ટ છે વિશિષ્ટ ઉત્સવો. આ બધું છે આપણે અત્યારે હાલ ચલાવતા નથી, આટલે સુધી રાખીએ છીએ. બાકી તમને હોળી છે, દિવાળી છે, નવરાત્રિ છે, આ બધા છે એ બધા તહેવારોની માહિતી તમને હશે. ઓકે ડન. આટલે સુધી આપણે આપણો લેક્ચર સ્ટોપ રાખીએ છીએ. અહીંયા મેળાઓ અને ઉત્સવો તમામ પ્રકારે બધું કન્ટેન્ટ જે મોસ્ટ આઈએમપી છે એ બધું મેં ચલાવેલું છે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો, નહીં તો આપણે આજનો લેક્ચર અહીંયા સ્ટોપ રાખીએ છીએ.